એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણમાં ભગવાન જગન્નાથજીની 144મી ભવ્ય રથયાત્રા ઢોલના તાલે ઝૂમ્યા ભક્તો। અબીલ ગુલાલ વચ્ચે જય રણછોડના ગગનભેદી નાદથી ગુંજ્યું શહેર। પાટણ અષાઢી બીજના પાવન અવસરે પાટણના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાંથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની 144મી ભવ્ય અને પરંપરાગત રથયાત્રા ભક્તિમય માહોલમાં પ્રસ્થાન કરી હતી। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં હજારો ભક્તોની ભીડ ઉમટી પડી હતી। ઢોલ નગારાના તાલ, શંખનાદ, અબીલ ગુલાલની રંગબેરંગી છોડો અને જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદ વચ્ચે સમગ્ર શહેર ભક્તિ રસમાં તરબોળ બની ગયું હતું। રથયાત્રાના પ્રસ્થાન પહેલા વહેલી સવારે ભગવાનની વિશેષ પૂજા અર્ચના, શાસ્ત્રોક્ત પહિંદ વિધિ અને દિવ્ય મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું। વર્ષો જૂની પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજી તેમના પરિવાર સાથે રજવાડી ઠાઠ, જરકસી અને જરીવાળા અલંકારિક વાઘામાં સજ્જ થઈ ભક્તોને દર્શન આપ્યા હતા। ભગવાનને કોળા ગવારનું શાક, ખીચડી, મિશ્રી સહિતનો અન્નકૂટ ભોગ ધરાવવામાં આવ્યો। ત્યારબાદ શામળિયા પરિવાર દ્વારા ભગવાનની દિવ્ય મંગળા આરતી ઉતારવામાં આવી। મંદિર પરિસરમાં ઉપસ્થિત હજારો ભક્તોએ જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી। વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર વિસ્તાર ભક્તિ, આસ્થા અને ઉત્સાહના રંગે રંગાઈ ગયો। પાટણના જગદીશ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની મૂર્તિઓને ત્રણેય ભવ્ય રથોમાં વિધિવત બિરાજમાન કરવામાં આવી। ત્યારબાદ રથયાત્રા પરંપરાગત માર્ગે આગળ વધી હતી। અંદાજે 1.5 કિલોમીટર લાંબી આ ભવ્ય રથયાત્રામાં ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયેલી 125થી વધુ આકર્ષક ઝાંખીઓ લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી। ઉપરાંત 4 બેન્ડ, 7 ડીજે, 30 જેટલી ઊંટલારીઓ, ઊંટ, ઘોડા તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ રથયાત્રાને વધુ ભવ્યતા બક્ષી હતી। દેશની સાંસ્કૃતિક એકતાનું અનોખું દર્શન પણ આ રથયાત્રામાં જોવા મળ્યું। પંજાબનો ભાંગડા, મણિપુર નૃત્ય, ભરતનાટ્યમ તેમજ ગુજરાતના લોકપ્રિય ગરબા સહિત વિવિધ રાજ્યોની સંસ્કૃતિઓનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને ભક્તો અને દર્શકોએ ભારે વધાવી દીધું હતું। વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગા વાહિનીની બહેનો દ્વારા શૌર્ય પ્રદર્શન યોજાયું। દુર્ગા વાહિનીની બાળાઓએ આંખે પાટા બાંધી તલવારબાજીનું અદ્ભુત કૌશલ્ય રજૂ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા। તેમના શૌર્ય પ્રદર્શનને લોકોએ તાળીઓના ગડગડાટ સાથે બિરદાવ્યું। રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો। રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં ઉભેલા ભક્તોએ ભગવાનના દર્શન કરી, પુષ્પવર્ષા કરી, ઢોલના તાલે યુવાઓ નાચ્યા, મહિલાઓએ ભક્તિ ગીતો ગાયા અને સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં ઝૂમી ઉઠ્યું। રથયાત્રામાં ઉપસ્થિત મહાનુભાવોમાં સાંસદ ભરતસિંહ ડાભી, મોહન પટેલ, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ગેમર દેસાઈ, પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ, જિલ્લા પોલીસ વડા વીકે નાઈ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નોંધપાત્ર રહી। આ તમામ મહાનુભાવોનું રથયાત્રા સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું। રથયાત્રા દરમિયાન અબીલ ગુલાલની છોડો ઉડાડીને ભક્તોએ ભગવાનના જયઘોષ કર્યા। ત્યારબાદ ભગવાનની આરતી માટે પરંપરાગત ઉછામણી બોલાવવામાં આવી, જેમાં હરેશભાઈ જોશીએ સતત 15મા વર્ષે પણ 2.75 લાખની ઉછામણી બોલી ભગવાનની આરતી ઉતારવાનો લાભો મળ્યો। હરેશભાઈ અને તેમના પરિવાર દ્વારા ભગવાનની આરતી ઉતારવામાં આવી। રથયાત્રાના પાવન અવસરે રોકડિયા ગેટ યુવક મંડળ દ્વારા 1700 કિલોનો ડ્રાયફ્રૂટ યુક્ત શુદ્ધ મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો। છેલ્લા 17 વર્ષે સતત યોજાતી આ સેવા અંતર્ગત ભગવાનને પ્રસાદ ધરાવી પૂજા અર્ચના બાદ હજારો ભક્તોમાં મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા માત્ર ધાર્મિક પરંપરાનો જ નહીં પરંતુ સામાજિક સમરસતા, સાંસ્કૃતિક એકતા અને ભક્તિભાવનો ભવ્ય ઉત્સવ બની રહી। સમગ્ર પાટણ શહેરમાં દિવસભર ભક્તિમય માહોલ છવાયેલો રહ્યો અને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવવા માટે ભક્તોનો અવિરત પ્રવાહ યથાવત રહ્યો અને રથયાત્રાના સમગ્ર રૂટ પર વિવિધ સામાજિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભક્તોની સેવા માટે અનેક સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું। ઠેર ઠેર ઠંડા પાણીના કેમ્પ, છાસના કેમ્પ, આઈસ્ક્રીમ, શરબત, ફળનો રસ તેમજ પ્રસાદ વિતરણના કેમ્પો ઉભા કરવામાં આવ્યા હતા। કડકડતી ગરમી વચ્ચે હજારો ભક્તોએ આ સેવા કેમ્પોનો લાભ લીધો। સેવાભાવી યુવાનો અને સ્વયંસેવકો દ્વારા ભક્તોને ઠંડુ પાણી, છાસ અને અન્ય પીણાનું સતત વિતરણ કરવામાં આવ્યું। વિવિધ સંસ્થાઓની આ નિસ્વાર્થ સેવાએ રથયાત્રાને વધુ ભક્તિમય અને સેવામય બનાવી। સમગ્ર રૂટ પર નર સેવા એ જ નારાયણ સેવાની ભાવના સાથે કાર્યરત સેવાભાવીઓએ ભક્તોની સેવા કરી સૌનું મન જીતી લીધું હતું। રિપોર્ટર પ્રવીણભાઈ પંચાલ, પાટણ। પાટણ માલધારી સમાજ દ્વારા, માલધારી સેના દ્વારા એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જગન્નાથની રથયાત્રા એ આખા ભારતમાં 3જા નંબરની સૌથી મોટી રથયાત્રા પાટણમાં નીકળે છે। એ પર્વ નિમિત્તે
પરિચય? હિતેશ દેસાઈ. આજ રોજ 144મી ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે પાટણ દ્વારા ઓપરેશન સિંદૂર અંગેના ટેબલાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વિવિધ પ્રકારની મિસાઇલો, રાફેલ વિમાન તેમજ ડ્રોન દ્વારા શોનું આયોજન કરવામાં આવેલ છે. પાટણની તમામ જનતાને વિનંતી છે કે આ શોનો લાભ લઈને રથયાત્રામાં સહભાગી થાય. આભાર. આપનો પરિચય? મારું નામ નિર્મલભાઈ ખમાર છે, તેમજ અમારા જેવડિયાના ટ્રસ્ટી શ્રી દીપકભાઈ મોદી દ્વારા અમે સંયુક્ત રીતે આ ટેબલાનું આયોજન કરવામાં આવેલ છે. ઓકે, આભાર.